રાજનીતિમાં કહેવાય છે કે કોઈ કાયમી દુશ્મન નથી હોતું અને કોઈ કાયમી મિત્ર નથી હોતું. પણ શું તમે ક્યારેય વિચાર્યું હતું કે આમ આદમી પાર્ટીનો એ પોસ્ટર બોય જેણે દિલ્હીથી પંજાબ સુધી વિપક્ષની ઊંઘ આરામ કરી દીધી, તે આજે પોતે જ પાટલી બદલી દીધી છે. અમે વાત કરી રહ્યા છીએ રાઘવ ચડ્ડાની, જેમના અવાજમાં ધાર હતી, જેમના તર્ક સામે વિરોધીઓ નિરંતર હતા. એ જ રાઘવ ચડ્ડા હવે ઝાડુ છોડીને કમળ પકડી લીધું છે. આ માત્ર કોઈ પક્ષ પલટો નથી, આ ભારતીય રાજનીતિનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક છે કે પછી મજબૂરી. રાઘવ ચડ્ડા લંડન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જેને અન્ના આંદોલનની પોતાની સફર શરૂ કરી. કેજરીવાલના જમણા હાથ ગણાતા રાઘવ પંજાબની જીતના ચાણક્ય માનવામાં આવતા હતા. તો પછી એવું તો શું થયું કે રાઘવને પોતાના જ ઘરથી મોહભંગ થઈ ગયું? ચર્ચાઓ તો ઘણી છે કે કોઈ કહે છે કે એજન્સીઓના ડર છે, તો કોઈ કહે છે આપમાં વધી રહેલા આંતરિક ખેંચતાણ. પણ સૌથી મોટો સવાલ એ છે કે શું ભાજપમાં રાઘવને એ જ પદ મળ્યું છે કે જે આપમાં મળ્યું હતું? શું દિલ્હીના યુવા મતદારો રાઘવના આ નિર્ણયને સ્વીકારશે? આ માત્ર એક નેતાનો પક્ષ પલટો નથી, પણ 2029ની તૈયારીઓનું એક મોટું પાસું છે. ભાજપને એક એવો યુવા ચહેરો જોઈએ જે ભણેલો ગણેલો હોય અને શહેરી મતદારોને આકર્ષી શકે, અને રાઘવ ચડ્ડા તેમાં ફિટ બેસે છે. પણ યાદ રાખજો, રાજનીતિમાં જનતા બધું જ જુએ છે. શું રાઘવ ચડ્ડા ભાજપ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે કે પછી આ તેમના કરિયરની સૌથી મોટી ભૂલ હશે? તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા હતા DM90 ન્યૂઝ દેશ.